તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ નોંધાયો। આજે સવારથી ડોલવણ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સવારથી અત્યાર સુધીમાં સરેરાશ 2.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। ડોલવણ તાલુકાના પંચોલ પલાસિયા માર્ગ સહિત 14 માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે। તો તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના કેટલાક રસ્તાઓ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। આજે વહેલી સવારથી જ ડોલવણ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે નદીઓ ઉફાન ઉપર છે। સવારથી અત્યાર સુધીમાં સરેરાશ 2.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। તો લોકોને જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાની પણ સલાહ આપી છે। તો ડોલવણ તાલુકાના પંચોલ પલાસિયા માર્ગ 14 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સવારથી વરસેલા વરસાદે નદીઓમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ કરતાની સાથે જ જે લો લેવલ પુલો છે તે પાણીમાં ગરકાવ થયા છે। દ્રશ્યો બતાવવા માંગીશ આ છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલથી પલાસિયા ગામને જોડતો માર્ગ, જે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે। ખાસ કરીને આ માર્ગ પરથી 6 જેટલા ગામોના લોકોને અસર થાય છે। માર્ગ બંધ થતાની સાથે જ જે સામેથી અવર જવર નથી થઈ શકતી, જેને લઈને લોકોએ ભારે ચકરાવો કરીને વડા મથક ખાતે જવું પડી રહ્યું છે। ખાસ કરીને તાપી જિલ્લામાં 21 જેટલા માર્ગો હાલ બંધ પરિસ્થિતિમાં છે, જેમાં સૌથી વધુ ડોલવણ તાલુકાના 14 જેટલા માર્ગો પર પાણી ફરી વળતાની સાથે જ માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને જે લોકોમાં અને જે વાહન ચાલકો છે તેની સમસ્યામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે। કારણ કે જે ગ્રામીણ વિસ્તારના પંચાયત હસ્તકના જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોએ મોટો ચકરાવો કરીને વડા મથક ખાતે પહોંચવું પડી રહ્યું છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।